जय श्री कृष्ण मित्रों, संभावना चैप्टरनी अंदर लास्ट लेक्चरनी अंदर आपणे संभावनाना निरपेक्ष संभावना विषे बात करी थी। जय श्री कृष्ण मित्रों, लास्ट लेक्चरनी अंदर आपणे निरपेक्ष संभावनाना उदाहरणों अने थोड़ीक एनी चर्चा करी थी। 13.2 ની અંદર 3 प्रश्नों सुधी आपणे जोयुं हतुं। आज चौथा प्रश्नथी जोईए आपणे। फोर्थ क्वेश्चन कंईक तमारी पासे कंईक आवो छे। एक समतोल सिक्का अने एक समतोल पासाने उछाळवामां आवे छे। एक समतोल सिक्को, હવે નિદર્શાવકાશ કેવો થશે તમારા માટે? સમતોલ સિક્કો એટલે એમાં હેડ અને ટેલ બે આવે અને પાસો ઉડાડવામાં આવે છે, એટલે 1 2 3 4 5 અને 6 કુલ પરિણામ આપણને 12 મળશે। કયા મળશે? H1 H2 H3 H4 H5 H6 T1 T2 T3 T4 T5 T6 बराबर कुल 12 परिणाम મળશે। S नंबर ऑफ S इज इक्वल टू 12। હવે એની અંદર શું કીધું છે? ધારો કે ઘટના એ સિક્કા પર છાપ મળે તે। ચલો, ઘટના એ એવી છે કે જેમાં સિક્કા પર છાપ મળે એવું આપેલું છે તમને। तो छाप एटले एच अने एने पासो एटले 1 2 3 4 5 अने 6। तो कुल परिणाम नंबर ऑफ ए इज इक्वल टू अहींया 6 थशे अने घटना ए नी प्रोबेबिलिटी जोईए आपणे तो 6/12 एटले 1/2 बराबर। कुल परिणाम 12 छे। बी घटना एवी छे, धारो के घटना ए सिक्का पर छाप मळे ते अने घटना बी पासा पर 3 मळे ते छे। बी घटना एवी छे के जेमां पासा पर 3 मळे। हवे पासा पर 3 मळे ई बे घटना थशे, एक H3 अने एक T3। तो नंबर ऑफ बी इज इक्वल टू 2 थाय अने प्रोबेबिलिटी जोवा जईए आपणे तो आ थशे 2/12 बराबर 1/6। आ बे घटनाओं विषे बात करी। हवे आपणे जोवानुं छे के आ घटनाओं निरपेक्ष छे के नहीं। तो निरपेक्ष क्यारे होय? तो कि जो P ऑफ A छेद B बराबर P ऑफ A इंटू P ऑफ B थाय तो A अने B परस्पर निरपेक्ष घटनाओं कही शकाय। तो A छेद B शुं मळे? बराबर, मारे A छेद B नी संभावना शोधवी होय तो पहेला A छेद B तो मेळववो पड़शे। तो आ आपणी पासे ए छे ने आ बी छे, तो ए छेद बी नी अंदर एक ज परिणाम आवशे। कयुं आवशे? H3 के छाप पण होय अने पासा परनो अंक 3 होय। तो एनी प्रोबेबिलिटी आपणे मेळवीए तो P ऑफ A छेद B इज इक्वल टू 1/12 बराबर। आ A छेद B मळी गयुं आपणने। हवे आपणे लईए A इंटू B, P ऑफ A इंटू P ऑफ B। P ऑफ A मारी पासे छे 1/2 गुणिया P ऑफ B बराबर छे 1/6 अने आ बंनेनो गुणाकार आवे 1/12। आ शुं आव्युं छे? P ऑफ A इंटू P ऑफ B। तो आना आधारे हूँ एवं कही शकूँ कि P ऑफ A छेद B इज इक्वल टू P ऑफ A इंटू P ऑफ B। तो घटना ए अने बी परस्पर निरपेक्ष घटनाओं छे। क्लियर? क्वेश्चन नंबर 5 पर जईए आपणे। क्वेश्चन नंबर 5 में एवुं कीधुं छे के जेनी पर पूर्णांको 1 2 3 लाल रंग એટલે એક પાસો આપણને કીધો છે। એ પાસા ઉપર લાલ રંગ જે લગાડેલો હોય એના પૂર્ણાંકો છે 1 2 અને 3 બરાબર। અને પછી કીધું છે 4 5 6 લીલા રંગથી લગાડેલા છે।
ચાલો, આ લીલા રંગથી જે હોય એ અંક છે 4, 5 અને 6. મૂળ તો પાસો જ છે, પાસો ઉડાડો એટલે તમારા 6 પરિણામ જ મળવાના છે. એ લાલ મળે કે લીલા મળે એ ઘટના થઈ શકે, પણ સાર્વત્રિક રીતે જોવા જાઓ તો કુલ 6 પરિણામ મળે. ધારો કે પાસા પર મળતો પૂર્ણાંક એ છે, યુગ્મ છે, તે ઘટના એ છે. ચાલો, ઘટના એ શું કહે છે? યુગ્મ પૂર્ણાંક. હવે આની અંદર યુગ્મ પૂર્ણાંક એટલે કયા થયા? 2, 4, 6. તો પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2 R/n. સેકન્ડલી તમને એવું કીધું છે કે પાસા પર મળતો પૂર્ણાંક લાલ રંગથી લખેલ હોય એ બી ઘટના છે. ચલો, બી ઘટનાની અંદર કેવો પૂર્ણાંક આવે છે? લાલ રંગથી લખેલો હોય તેવો. તો લાલ રંગથી લખેલા પૂર્ણાંક છે 1, 2, 3. તો એની પ્રોબેબિલિટી આવશે P ઓફ B ઇઝ ઇક્વલ ટુ 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે તમને શું કીધું છે કે તમારે જોવાનું છે કે એ અને બી નિરપેક્ષ છે કે નહીં. નિરપેક્ષ હોવા માટે આપણે P ઓફ A છેદ B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A છેદ B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ B સાબિત કરવાનું છે. આ બે તો A છેદ B ની સંભાવના શોધીએ. તો પહેલાં તો A છેદ B શું મળે? તો કે A છેદ B કેવો હોવો જોઈએ? યુગ્મ અને લાલ. તો યુગ્મ અને લાલ હોય એવો બે એક જ આવશે. તો પ્રોબેબિલિટી એની કેટલી થશે કે A છેદ B બરાબર 1/6, આ 1/6. હવે આની અંદર A ઇન્ટુ B કરીએ તો P ઓફ A ઇઝ ઇક્વલ ટુ મારા માટે છે 1/2, બરાબર. P ઓફ B છે 1/2, આ આવશે 1/4. શું મળ્યું છે? આ P ઓફ A ઇન્ટુ P ઓફ B. આ છે 1/6. એટલે તમે એમ કહી શકો કે P ઓફ A છેદ B ઇઝ નોટ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ B. તેથી નિરપેક્ષ ઘટના નથી. બરાબર. ચાલો, ક્વેશ્ચન નંબર 6 બાજુ જઈએ. ઘટના E અને F માટે. હવે જે છઠ્ઠો પ્રશ્ન છે એ આપણને કંઈક એવું કીધું છે કે એક ઘટના E અને F આપેલા છે કે P ઓફ E ઇઝ ઇક્વલ ટુ તમને આપેલા છે 3/5. P ઓફ F તમને આપેલા છે 3/10, બરાબર. અને P ઓફ E છેદ F બરાબર 1/5 આપ્યા છે. P ઓફ E છેદ F ઇઝ ઇક્વલ ટુ 1/5 હોય તો આ નિરપેક્ષ છે. હવે આ તો તમારી જાતે તમે કરી શકો. આનામાં મારે કંઈ વધારે તમારી સાથે તકલીફ લેવાની જરૂર નથી લાગતી, બરાબર. તો જાતે કરજો. 7મા દાખલા તરફ જઉં છું. 7મા દાખલાની અંદર તમારી પાસે છે એક બે ઘટના A અને B આપેલી છે, જેમાં P ઓફ A બરાબર 1/2 છે. ચાલો, P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1/2 છે. એક P ઓફ A યોગ B બરાબર તમને આપેલા છે 3/5 અને P ઓફ B ઘટનાની સંભાવના આપેલી છે P. ત્યારબાદ તમને એવું કીધું છે કે જો ઘટના પરસ્પર નિવારક હોય અને નિરપેક્ષ હોય, એટલે બે ઓપ્શન છે, પહેલાં નિવારક હોય ત્યારે અને પછી નિરપેક્ષ હોય ત્યારે, તો બંને સંજોગોમાં P ની કિંમત શોધો. નિવારક અને નિરપેક્ષ માટે P મેળવો. સપોઝ હું લઉં છું કે ધારો કે આ A અને B પરસ્પર નિવારક ઘટના છે, બરાબર. તો સૌથી પહેલી વસ્તુ કે હું P ઓફ A યોગ B નું સૂત્ર મૂકું તો P ઓફ A વત્તા P ઓફ B માઇનસ P ઓફ A છેદ B કંઈક આવું મળે. હવે P ઓફ
એ છેદ બી શું થાય? અહીંયા નિવારક ઘટના માટે એ છેદ બી ઇક્વલ ટુ 0 એટલે કે ખાલી ગણ હોય, એના સભ્યો ન હોય. નિશેષ અને નિવારક ઘટના આપણે આગળના વર્ષોમાં ભણ્યા. નિશેષ ઘટના એટલે એવી ઘટના કે જેમાં એ યોગ બી બરાબર યુ થઈ જતું હોય, બરાબર, અને એ છેદ બી છે એ જો 0 હોય તો એની નિવારક ઘટના કહી શકાય. તો અહીંયા પી ઓફ એ યોગ બી તમને આપેલું છે 3/5, પી ઓફ એ છે 1/2, પી ઓફ બી પી છે, તો પી ઇઝ ઇક્વલ ટુ 3/5 માઇનસ 1/2. 10 આપણે લસા લઈ લઈએ, બરાબર. તમારા માટે આવશે 2 × 3 6, 5 × 5, તો પીની કિંમત આવી 1/10. આ પી મળી ગયો આપણને. હવે બીજી ઘટના છે એ શું છે? નિરપેક્ષ ઘટના છે. તો નિરપેક્ષ ઘટનાની તો અત્યારે જ આપણે ચર્ચા કરીએ છીએ કે નિરપેક્ષ ઘટના ક્યારે હોય? તો કે નિરપેક્ષ ઘટના ત્યારે હોય કે પી ઓફ એ છેદ બી બરાબર શું મળે તમને? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, બરાબર. પી ઓફ એ છેદ બી શું મળશે? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. પણ એ છેદ બી જ નથી મારી પાસે, બરાબર. તમારે એ છેદ બી છે નહીં, એટલે એ યોગ બીનો આપણે ઉપયોગ કરશું પહેલાં, બરાબર. કે અહીંયા પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ચાલો, એ યોગ બી તમારી પાસે શું આપેલું છે? 3/5. એ બરાબર છે 1/2 પ્લસ બી બરાબર છે પી માઇનસ એ છેદ બીને હું આમ લખી શકું પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, કારણ કે કેવી ઘટના છે? નિરપેક્ષ ઘટના છે. તો 3/5 માંથી 1/2 બાદ કરી દઈએ આપણે, તો આ જ રહ્યું 3/5 માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/10 બરાબર પી માઇનસ પી ઓફ એ બરાબર શું આપેલું છે તમને? 1/2. એટલે અહીંયા p/2 થઈ જશે ને. આ એ ઇઝ ઇક્વલ ટુ 1/2 ને આ પી છે. હવે એકમાંથી અડધું ગયું તો અડધું રહ્યું, તો 1/10 ઇઝ ઇક્વલ ટુ p/2, તો p ઇઝ ઇક્વલ ટુ 1/5. આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર? પ્રશ્ન નંબર 8 તમારી જાતે તમારે ગણવાનો છે. પ્રશ્ન નંબર 9 બાજુ જઈએ. પ્રશ્ન નંબર 9માં કીધું કે જો ઘટના એ અને બી માટે, ક્વેશ્ચન નંબર 9, ઘટના એ અને બી માટે પી ઓફ એ બરાબર, દોડું કૂદી લો, પી ઓફ એ બરાબર 1/4 અને પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/2 અને પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 1/8 હોય તો પી એ નહીં અને બી નહીં શોધો. એટલે આવું કંઈક કીધું છે કે પી ઓફ એ નહીં અને બી નહીં. હવે આનો મતલબ શું થાય? પી ઓફ એ નહીં અને બી નહીં, આને કંઈક આવી રીતે કહી શકાય. એ નહીં એટલે એ પ્રાઇમ, અને છે એટલે છેદગણ દર્શાવે છે, અને બી નહીં એટલે બી પ્રાઇમ. આ આપણે મેળવવાનું છે, બરાબર. તો આ છેદગણ નિરપેક્ષ ઘટના આપેલી છે. જો એ અને બી નિરપેક્ષ હોય તો એનો પ્રાઇમ અને બીનો પ્રાઇમ પણ નિરપેક્ષ હોય. તમને અહીંયા ઘટના એ અને બી નિરપેક્ષ કીધી નથી, પણ આપણે મેળવી શકીએ. કઈ રીતે? જો તમે એક સાઈડમાં કરી દો તમને કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/8 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી છે. તો એનો મતલબ એ અને બી નિરપેક્ષ ઘટના થઈ ગઈ. હવે જો એ અને બી નિરપેક્ષ હોય તો એના પ્રાઇમ પણ નિરપેક્ષ જ હોય. તો એનો મતલબ કે અહીંયા પી ઓફ એ પ્રાઇમ ઇન્ટુ પી ઓફ બી પ્રાઇમ. પી ઓફ એ પ્રાઇમને આમ લખી શકાય 1 માઇનસ પી ઓફ એ, અને પી ઓફ બી પ્રાઇમને 1 માઇનસ પી ઓફ બી. આ આવશે તમારા માટે 1 માઇનસ પી ઓફ એ બરાબર છે 1/4, 1 માઇનસ 1/2.
આ બેની બાદબાકી કરો તો તમને મળશે 3/4, અહીંયા મળશે 1/2, આ આવશે 3/8. શું આવ્યું છે? એ નહીં, બી નહીં. બરાબર. 10મો દાખલો કંઈક આ જ રીતનો છે. ઘટના એ અને બી માટે પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ બી બરાબર 7/12 આવી રીતે આપેલું છે. પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ બી બરાબર 7/12 અને પી ઓફ એ નહીં અથવા બી નહીં, અથવા છે જુઓ અહીંયા, પી ઓફ એ નહીં એટલે એ પ્રાઇમ, અથવા એટલે યોગ, બી નહીં એટલે બી પ્રાઇમ. આ તમને કંઈક આપેલું છે 1/4 અને તમારે સાબિત કરવાનું છે કે એ અને બી નિરપેક્ષ છે કે નહીં. સિમ્પલ છે. આપણી પાસે દ મર્ગનના જે નિયમ છે એના આધારે એ યોગ બી પ્રાઇમ હોય તો આને આપણે આમ લખી શકીએ, પી ઓફ એ છેદ બીનો પ્રાઇમ. યાદ કરો. તો હું આને આમ પણ લખી શકું, 1 માઇનસ પી ઓફ એ છેદ બી, અને આ છે પી ઓફ એ પ્રાઇમ યોગ બી પ્રાઇમ. તો પી ઓફ એ પ્રાઇમ યોગ બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1/4. 1 માઇનસ પી ઓફ એ છેદ બી, તો પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/4 ઇઝ ઇક્વલ ટુ 3/4. હવે નિરપેક્ષ સાબિત કરવી હોય તો મારે લાવવું પડશે કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તો જોઈ કે ભાઈ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી કરીએ તો આવે છે, તો પી ઓફ એ છે 1/2 ઇન્ટુ 7/12, 7/24. તો એનો મતલબ એ અને બી નિરપેક્ષ ઘટના નથી. ક્વેશ્ચન નંબર 11 તરફ જઈએ. આપેલ બે નિરપેક્ષ ઘટના એ અને બી માટે. હવે અહીંયા એ અને બી નિરપેક્ષ છે એવું આપેલું છે. એક તમને એ ઘટનાની સંભાવના આપેલી છે 0.3, બી ઘટનાની સંભાવના આપેલી છે 0.6. તમારે શોધવાનું છે પી ઓફ, આ લોકોએ છે ને શબ્દમાં લખ્યું છે અને બી. તો અને બી એટલે શું થયું? પી ઓફ એ છેદ બી. બીજું તમારે શોધવાનું છે પી ઓફ એ નહીં અને એ અને બી નહીં, સોરી, એ અને એટલે છેદ અને બી નહીં. બરાબર. એક આ શોધવાનું છે. ગુજરાતીમાં કંઈક આવું લખ્યું છે, એ અને બી નહીં, એટલે પી ઓફ એ અને બી નહીં એટલે એના ઉપર પ્રાઇમ. ત્રીજું કીધું છે પી ઓફ એ અથવા બી, તો પી ઓફ એ યોગ બી. અને પછી કીધું છે પી ઓફ એ નહીં અને બી નહીં. હવે આનો મતલબ શું થાય કે પી ઓફ એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ. આ મૂળ 4 વસ્તુ આપણે મેળવવાની છે. એ અને બી કેવું આપી દીધેલું છે? નિરપેક્ષ. તો સૌથી પહેલાં નિરપેક્ષ છે એટલે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી કહી શકાય. તો પી ઓફ એ છેદ બી આપણને સીધું મળી જાય કે 0.3 ગુણ્યા 0.6, તો 0.18. બીજું છે એ નહીં બી નહીં, એટલે તમારે શોધવાનું છે પી ઓફ એ છેદ બી પ્રાઇમ. તો હું આને આમ લખી શકું 1 માઇનસ પી ઓફ એ છેદ બી. સિમ્પલ. તો આ લખશો આપણે 1 માઇનસ 0.18 ઇઝ ઇક્વલ ટુ 0.82. આ એ છેદ બી પ્રાઇમ આવી ગયું. થર્ડ કીધું છે એ અથવા બી, તો પી ઓફ એ યોગ બીનું સિમ્પલ સૂત્ર છે કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એ યોગ બી તમને આપેલું છે, નથી, શોધવાનું છે 0.3, 0.26 માઇનસ 0.18. તો આ આવશે 0.6 અને 3 9 માઇનસ 0.18. 90માંથી 18 ગયા
72 72 આ આવી ગયું પી ઓફ એ યોગ બી. ફોર્થ કીધું છે એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ, તો પી ઓફ એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ અને દ મર્ગનના નિયમ ઉપયોગમાં લઉં તો એ યોગ બીનો પ્રાઇમ થાય. તો હું આમ લખી શકું અહીંયા 1 માઇનસ પી ઓફ એ યોગ બી, તો 1 માઇનસ પી ઓફ એ યોગ બી 0.72 0.28 આ આપણો આન્સર થઈ ગયો. ચાલો મિત્રો, આજે થોડુંક આટલા દાખલા જ રાખીએ. આ બધા જ દાખલા સરસ રીતે ગણી નાખજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ચાલો, આવજો.